बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। भगवंत अरहंत सम्यक सद्बुद्ध एवा तथागत बुद्धને નમન કરું છું અને ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને પણ મારા સાદર પ્રણામ છે। ગઈકાલ રાત્રે મારી તબિયત બહુ જ બગડી ગઈ, આવી શકાય એવી પરિસ્થિતિ કોઈ હતી જ નહીં, પણ મારા ભીખાભાઈ મકવાણા તંત્રીશ્રી મારો બહુ જૂનો નાતો છે, અમે સાથે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, એટલે એમણે મને કહ્યું કે દીપકભાઈ તમારે આવવાનું છે અને ન આવું તો મારા ભીખાભાઈને ખોટું લાગે। અહીંયા લેટ આવ્યો, થોડોક મોડો પડ્યો, થોડોક નહીં ઘણો બધો મોડો છું, એ બદલ આપ સૌની ક્ષમા ચાહું છું। બીજું કે મારે બહુ શોર્ટમાં મારે વિશેષમાં કંઈ કહેવું નથી, કારણ કે અહીંયા વિદ્વાનો છે, અહીંયા આપણા વડીલો છે અને એ લોકોએ આપણને ઘણી બધી વાતો કરી છે, પણ હું તો એટલું જ કહું છું કે બાબા સાહેબે જે આપણને જવાબદારી સોંપી એ જવાબદારી આપણે કેટલી નિભાવી। સૌથી પહેલા સમાજની એકતા, આપણે પોતે જ એક નથી થઈ શકતા, અરે ભાઈ ભાઈ એક નથી થઈ શકતા, સમાજની તો પછી વાત આવે છે। હું કોઈ સમાજ માટે નામ નથી આપતો, આપ સૌ બધા જાણો છો, આપણા અંદર જ વાડા છે, તો આપણા સંગઠનની જરૂર છે। આપણે બીજી વસ્તુ એ છે કે બાબા સાહેબના વિચારોમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સ્થાપક ભાઈ શ્રી ભીખાભાઈ મકવાણા તંત્રીશ્રી ઘણા વર્ષોથી અથાગ મહેનત કરે છે, અથાગ પ્રયત્ન કરે છે। સમાજને શું કરવું, સમાજ માટે શું કરું, સમાજને શું આપવું, સમાજ કેવી રીતે આગળ આવે, આ સમાજ જે અંધકારમાં ડૂબેલો છે એ કેવી રીતે અજવાસમાં આવે, આ સમાજમાં કેવી રીતે પ્રકાશ પથરાય, એના માટે ભીખાભાઈની મહેનત અથાગ છે। આપણે પણ બધાએ સાથે મળીને હમણાં સાહેબ શ્રીએ વાત કરી એમ તન મન અને ધન, તન એટલે શરીર, શરીરની આપણે સેવા, મારા જીવન પગ ભાગેલો હોય તો ના આપી શકે, પણ એ ના કરી શકીએ તો મનથી આપણો એક વિચાર, એક સંકલ્પ બધાની વચ્ચે રજૂ કરી શકીએ। અને ત્રીજું છે ધન। અત્યારના સમયની અંદર હું એવું નથી માનતો કે કોઈની પાસે રૂપિયા નથી, આપણે કરોડો રૂપિયાના ધુમાડા કરીએ છીએ ભાઈ। તો જ્યારે આવા સમાજ માટેના કાર્યક્રમો થતા હોય, સમાજને આગળ લાવવા માટે ના પ્રયત્નો થતા હોય તો એમાં સહભાગી બનીએ એવું મારું માનવું છે। બાકી બાબા સાહેબ પોતાનું જીવન અને પોતાના પરિવારનું બલિદાન આપી દીધું હતું ભીખાભાઈ સમાજ માટે। બાબા સાહેબને શું મળ્યું?
આપણને પાછળથી જેને જે કહેવું એ કહે. પણ સાહેબે ઘણી બધી વાતો કરી છે. આનું નામ જ છે સંકલ્પ ભૂમિ. અહીં આવ્યા પછી એક વ્યક્તિ એક સંકલ્પ લઈને જાય ને કે મારા સમાજનો ગરીબમાં ગરીબ છોકરો હોય, એની પાસે ઉચ્ચ શિક્ષણ મેળવવાના એની પાસે કોઈ પૈસા ના હોય, એની પાસે કોઈ વ્યવસ્થા ના હોય, તો એને હું કેવી રીતે મદદરૂપ બની શકું. આવો એક સંકલ્પ લઈને જઈએ. એક સંકલ્પ એવો લઈએ કે મારા સમાજની અંદર ગરીબની દીકરી હોય અને એના બાપ પાસે કદાચ એના લગ્ન કરવા માટે નાણાંની તકલીફ હોય, તો આપણે સંકલ્પ લઈને જઈએ કે મારા સમાજમાંથી એવી કોઈ ગરીબ દીકરી હશે ને એના હું લગ્ન કરાવી આપીશ. ત્રીજું કે સમાજમાં ચોપડા વિતરણ તો બહુ ચાલે છે અને દફતરો બહુ વેચાય, પણ એ સિવાય જોકે પાયાની જરૂરિયાત છે, બાળકોને આપણે એ બાને ભણતર તરફ દોરી શકીએ, પણ એની સાથે સાથે જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી આગળ શું કરવું. અત્યારે ઘણી બધી યોજનાઓ ફોરેનમાં જવા માટે લોનો મંજૂર કરવામાં આવે છે. આપણે એક સંકલ્પ લઈએ કે મારા સમાજનો એવો એક કોઈ છોકરો હોય જેની પાસે કોઈ વ્યવસ્થા ના હોય અને એને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશમાં જવું હોય, તો આપણાથી જે બને કદાચ આર્થિક રીતે અથવા તો સરકારમાં જે કંઈ બને એને મદદરૂપ થઈએ. આટલું કરીએ ને બહુ ઘણું છે. જોકે મારા ભીખાભાઈ, એમના માટે મારી પાસે શબ્દો નથી, કારણ કે ઘણા વર્ષોથી હું એમની સાથે મારા જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અથવા તો એ સિવાય બાબા સાહેબના જ્યાં જ્યાં મારા રૂમ ડાયરાના કાર્યક્રમો હોય ત્યારે ભીખાભાઈ અચૂક ત્યાં હાજર હોય અને કેલેન્ડરનું વિતરણ, બાબા સાહેબના કેલેન્ડરનું વિતરણ હોય, એ સાથે સાથે શિલ્ડ હોય, બાબા સાહેબના ફોટા હોય. આ બધા કાર્યક્રમો ઘણા વર્ષોથી કરે છે. મેં એમને ફોનમાં કહ્યું હતું, મેં કીધું ભીખાભાઈ ખરેખર તમને ધન્યવાદ છે, પણ ધન્યવાદ તો તમને છે, પણ એની સાથે તમારા માતા પિતાને હું ધન્યવાદ આપું છું કે જનની જળ તો ભક્ત જન કા દાતા કા સુર નહીં તો રેજે વાંગણી તારું મત ગુમાવીશ નૂર. એટલે આવો એક સમાજનો ઉપયોગી બનતો માણસ, સમાજને સાચો રાહ ચીંધતો માણસ અને પોતાના પરિવારને એક બાજુ મૂકી સમાજનું ચિંતા નીચે જતા તમે એવા વ્યક્તિને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હવે અહીંયા વિરામ લઉં છું.